Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. Topic to be discussed today of our rock and stone chapter is stone used in the construction, characteristics of stone, artificial stone, type of the artificial stone and the advantage of the artificial stone, natural bed of stone, plane of cleavage, and comparison of brick and stone. Dear students, in the last lecture, we have discussed about the classification of the stone. જેમાં આપણે ઇગ્નિયસ રોક, સેડિમેન્ટરી રોક્સ અને મેટામોર્ફિક રોક્સ તેમજ કેમિકલ ક્લાસિફિકેશન, ફિઝિકલ ક્લાસિફિકેશન ઉપર ડિસ્કશન કર્યું હતું. Then after we have discussed about the uses of stone and requirement of the good building stone ઉપર આપણે નોલેજ મેળવ્યું હતું. So students, today we start with the stone used in the construction. Today we start with the stone used in the construction. તો તેમાં પહેલું આવે છે ગ્રેનાઇટ. This is a igneous rock. It is found in the red, pink, black in color. We have seen in figure here. Its color depends on the mineral it contains. This is a granular stone, slightly permanent. Specific density is between 2.6 to 2.7, used for the bridge, abutment and road metal of construction activity. તો સ્ટુડન્ટ્સ, આ એક અગ્નિકૃત ખડક છે. તે લાલ, ગુલાબી, કાળા, સફેદ રંગમાં આપણે જોવા મળે છે. તેના રંગનો આધાર તેમાં રહેલી ખનિજ ઉપર આધાર રાખે છે, આપણે મિનરલ્સ ઉપર આધાર રાખે છે. તે એક દાણાદાર પથ્થર અને ઘડવામાં ખૂબ જ મુશ્કેલ છે અને તેની વિશિષ્ટ ઘનતા 2.6 થી 2.7 જેટલી હોય છે. કન્સ્ટ્રક્શનમાં તે બ્રિજ બનાવવા માટે, એબટમેન્ટ બનાવવા માટે, રોડ મેટલ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધ ગ્રેનાઇટ. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ એ સેન્ડસ્ટોન, એટલે કે જળકૃત ખડક છે આ. ધીસ ઇઝ અ સેડિમેન્ટરી રોક્સ. ઇટ ઇઝ ધ ગ્રેન્યુલર એન્ડ ધ કોહેન્સિવ. It is found in the slightly red, yellow, grey and maroon color. Excellent for the ashlar masonry and the carving works. Suitable for the road work. This stone can be withstand fire at the good level. એટલે સેન્ડસ્ટોન છે એ જળકૃત ખડક છે. તે દાણાદાર અને સ્ફટિકમય છે. આપણે જોઈએ છીએ ફિગરમાં. તે સફેદ, લાલ, પીળા, રાખોડી, મરૂન રંગમાં મળી આવે છે. એસ્લાર મેશનરી અને કોતરણી કામ માટે ખૂબ જ યોગ્ય છે, સુટેબલ છે અને રસ્તાની ફરસ માટે પણ ખૂબ જ યોગ્ય છે. આ પથ્થર આગનો સારો પ્રતિકાર કરી શકે છે. ઇટ ઇઝ ધ ઇમેજ ઓફ ધી સેન્ડસ્ટોન. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ એ માર્બલ. ઇટ ઇઝ એ મેટામોર્ફિક રોક્સ shown in figure. Found in the variety of colors, suitable for the floor and the carving works, easy to formulate and useful for the partition wall and dado. એ માર્બલનો અત્યારેના સમયમાં ખૂબ જ ઉપયોગ થતો આવે છે બાંધકામમાં, અને તે વિકૃત ખડક છે, વિવિધ રંગોમાં જોવા મળે છે અને ફ્લોરિંગ અને કોતરણી કામ માટે ખૂબ જ ઉપયોગી છે. ઘડવામાં ખૂબ જ સરળ છે અને પાર્ટીશનની દિવાલો અને ડેડો માટે ખૂબ જ ઉપયોગી છે. વેરાયટી ઓફ કલર્સમાં આપણે અને ડિઝાઇનમાં આપણે જોવા મળે છે માર્બલ. નેક્સ્ટ આવે છે એ લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર. ધીસ ઇઝ અ સેડિમેન્ટરી રોક્સ. આ છે એ જળકૃત ખડક છે. ઇટ ઇઝ કોમ્પોઝિશન ઇઝ લેયર્ડ, એટલે કે તેમાં રચના સ્તરીય હોય છે. અવેલેબલ ઇન ધ વ્હાઇટ, ગ્રે, પિંક, યલો કલર્સ. તે સફેદ, રાખોડી, ગુલાબી રંગ, બદામી રંગ, વાદળી, પીળા અને વગેરે રંગોમાં જોવા મળે છે. સુટેબલ ફોર ધ રેલવે બેલાસ્ટ એન્ડ ધ લાઇમ પ્રોડક્શન. રેલવે બેલાસ્ટ અને ચૂનાના ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી લાઇમસ્ટોન છે. નેક્સ્ટ આવે છે નાઇસ. ધીસ ઇઝ એ મેટામોર્ફિક રોક એન્ડ ધ સ્ટ્રેન્થ ઓફ ઇઝ લેસ, ગ્રે, પિંક, ગ્રીન ઇન કલર. It is hard to fall, can withstand the environment. It is suitable for the paving, masonry and the pitching work. આ વિકૃત ખડક છે.
પથ્થરની મજબૂતાઈ ખૂબ જ ઓછી છે. રાખોડી ગુલાબી અને લીલા અને કાળા રંગમાં આપને મળે છે. ઇટ ઇઝ ધ નાઇસ સ્ટોન ઓફ ધ ઇમેજ. ઘડવો મુશ્કેલ છે, વાતાવરણનો પ્રતિકાર કરી શકે છે અને પેવિંગ, રફ મેશનરી હોય તેમજ પિચિંગ વર્ક માટે ઉપયોગી છે. નેક્સ્ટ આવે છે લેટેરાઇટ. વોલ પોરો સ્ટોન એટલે કે છિદ્રાળુ પથ્થર છે. ઇઝીલી એસેસેબલ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. તે જમીનમાંથી સરળતાથી આપણે મેળવી શકાય છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધી લેટેરાઇટ. ચણતર કામ એટલે કે યુઝફુલ ફોર મેશનરી વર્ક એઝ વેલ એઝ ધ મેટલ બેલાસ્ટ તથા રસ્તાના મેટલ રેલવે બેલાસ્ટ માટે ખૂબ જ ઉપયોગી છે અને અવેલેબલ ઇન ધ ડિફરન્ટ કલર એટલે કે જુદા જુદા રંગોમાં આપને મળે છે. ઇટ ઇઝ ધ ઇમેજ ઓફ ધી લેટેરાઇટ. નેક્સ્ટ આવે છે બેસાલ્ટ. ઇટ ઇઝ ધ ઇગ્નોઇસ રોક, બ્લેક ઇન કલર. ઇટ ઇઝ ધ ઇમેજ ઓફ ધી બેસાલ્ટ. ઇટ ઇઝ હાર્ડ એન્ડ ડ્યુરેબલ, suitable for the road metal paving and machinery work. It is well atmosphere resistance. બેસાલ છે તે અગ્નિકૃત ખડક છે, રંગમાં કાળો છે અને સખત અને ટકાઉ છે. રોડ મેટલ છે, પેવિંગ છે, મેશનરી માટે ખૂબ જ યોગ્ય છે અને તે વાતાવરણનો પ્રતિકાર ખૂબ જ સારી રીતે કરી શકે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે તે સ્લેટ. ઇટ ઇઝ ધ મેટામોર્ફિક રોક્સ. It is found in the greenish black or the blue color. Useful for the roofing tiles. Used for the construction as a window sills, damp proofing and sanitary blocks. એટલે સ્લેટ છે એ વિકૃત ખડક છે, લીલાશ પડતા કાળા અથવા વાદળી રંગમાં જોવા મળે છે. ઇટ ઇઝ ધ ઇમેજ ઓફ ધ સ્લેટ. રૂફિંગ ટાઇલ્સ તરીકે ખૂબ જ ઉપયોગી છે અને પ્રચલિત છે અને બાંધકામ માટે ઉપયોગમાં પણ લઈ શકાય છે. બારીઓના સીલ છે, ડેમ પ્રૂફિંગ, સેનિટરી બ્લોક્સના કામો માટે ખૂબ જ ઉપયોગી છે. તો સ્ટુડન્ટ્સ, આ આપણે બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો જેવા કે ગ્રેનાઇટ છે, સેન્ડસ્ટોન છે, માર્બલ, નાઇસ, લેટેરાઇટ, બેસાલ્ટ અને સ્લેટની ડિસ્કશન કર્યું. નાઉ નેક્સ્ટ અવર ટોપિક ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટોન. પથ્થરના ગુણધર્મોનું આપણે હવે ડિસ્કશન કરીએ. તો સ્ટુડન્ટ્સ, આપણે જાણીએ જ છીએ તેમાં પહેલું આવે છે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. ડિસ્કસ કર્યું હતું તેમ ઇટ ઇઝ ધ ક્લાસિફિકેશન બિટવીન ધ ઇગ્નોઇસ, સેન્ડિમેન્ટરી એન્ડ મેટામોર્ફિક. અગ્નિકૃત, જળકૃત અને વિકૃત એ પથ્થરના મુખ્ય પ્રકારો છે. નોન લેયર ઇન ધ ઇગ્નિસ રોક એટલે અગ્નિકૃત પથ્થરમાં રચનાના સ્તરો વગરની હોય છે. લેયર્સ ઇન ધ સેન્ડિમેન્ટરી રોક્સ, જળકૃત ખડકો સ્તરોવાળા હોય છે. એન્ડ પ્રેશર એન્ડ હીટ ઇન ધ સેન્ડિમેન્ટરી રોક્સ, જળકૃત ખડકોમાં ગરમી અને અતિશય દબાણને કારણે નવા સ્વરૂપે બનતા આપને જોવા મળે છે. નેક્સ્ટ તેમાં પોઈન્ટ આવે છે સ્ટ્રક્ચર. ઇટ હેઝ અ ડિફરન્ટ સ્ટ્રક્ચર લાઇક ધ સેટ્રિફાઈડ રોક્સ, અનસેટ્રિફાઈડ રોક્સ એન્ડ ધ ફોલિએટેડ રોક્સ. એટલે પથ્થરના પ્રકાર પ્રમાણે જુદા જુદા સ્ટ્રક્ચરો ધરાવે છે. સેટ્રિફાઈડ, દાણાદાર, અનસેટ્રિફાઈડ, ફોલિએટેડ, બોન્ડેડ સ્ટ્રક્ચર વગેરે હોઈ શકે. સ્ટ્રક્ચરનો આધાર છે ને એ મિનરલ્સની રચના ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ આવે છે ટેક્સચર. ધ અરેન્જમેન્ટ ઓફ ધી એક્ઝાઇટિંગ મિનરલ્સ, કોમ્પેક્ટ, હોમોજીનિયસ એન્ડ ધ ક્રિસ્ટલાઇન આર ધ ટાઇપ્સ ઓફ ધી ટેક્સચર. સ્ટોન વિચ ડઝ નોટ હેવ એ ક્રેક્સ, હોલ્સ એન્ડ લૂઝ મટીરિયલ, સ્ટ્રોંગ સ્ટોન્સ. એટલે કે ટેક્સચર છે એ પથ્થરમાં રહેલી મિનરલ્સની ગોઠવણી દર્શાવે છે. કોમ્પેક્ટ છે, હોમોજીનિયસ, ક્રિસ્ટલાઇન વગેરે તેના પ્રકારો છે, ટાઈપ ઓફ ધી ટેક્સચર છે. અને જે પથ્થરમાં તિરાડો, ખાડાઓ, લૂઝ સામગ્રી ન હોય તો તે પથ્થર ખૂબ જ મજબૂત છે. ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રોંગ સ્ટોન્સ. ત્યાર પછી આવે છે સ્ટ્રેન્થ એટલે કે સામર્થ્ય. ડિપેન્ડિંગ ધ સ્ટોન વિથ ધ granular texture and the high relative to density are the strong stones. Generally, the compressive strength of the stone should not be less than 100 Newton per mm square. એટલે પથ્થરનું સામર્થ્ય તેના ટેક્સચર ઉપર આધારિત છે. દાણાદાર ટેક્સચર ધરાવતા તેમજ વધુ સાપેક્ષ ઘનતા ધરાવતા પથ્થરો છે એ ખૂબ જ વધારે મજબૂત હોય છે.
નોર્મલી પથ્થરનું કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 100 ન્યૂટન પર mm સ્ક્વેરથી ઓછું તો ન જોવું જોઈએ. તે તેનું સામર્થ્ય બતાવે છે. સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા. સ્ટોન વિથ એ સ્પેસિફિક ડેન્સિટી ઓફ મોર દેન 2.7 આર કોમ્પેક્ટ, નોન પોરસ એન્ડ હેવી. સચ સ્ટોન્સ આર સુટેબલ ફોર ધ રિટેનિંગ વોલ, ડેમ, હાર્બર, એબેન્ડમેન્ટ એન્ડ લાઇટ હાઉસ. એટલે કે 2.7થી વધુ વિશિષ્ટ ઘનતા ધરાવતા પથ્થરો કોમ્પેક્ટ તથા છિદ્રાળુ અને વજનદાર હોય છે. આવા પથ્થરો રિટેનિંગ વોલ, ડેમ, હાર્બર, એબેન્ડમેન્ટ, લાઇટ હાઉસ વગેરે માટે ખૂબ જ યોગ્ય રહે છે. નેક્સ્ટ આવે છે પોરોસિટી એટલે કે છિદ્રાળુતા. ધ પોરો સ્ટોન એબ્સોર્બ મોઇશ્ચર. સચ સ્ટોન કેન નોટ બી વિસ્ટેન્ડ ફોર સેક્શન. છિદ્રાળુ પથ્થર છે એ ભેજનું શોષણ કરે છે, ગ્રહણ કરે છે અને તેને લીધે ઘણી જાતની આપણને મુશ્કેલી ઊભી થતી જોવા મળે છે. આવા પથ્થરો છે એ ફ્રોસ્ટ એક્શન સામે પણ ટકી શકતા નથી. નેક્સ્ટ હાર્ડનેસ એટલે કે સખ્તાઈ. ધ સ્ટોન શુડ બી વિસ્ટેન્ડ ધ ફ્રિક્શન. બેસાલ્ટ, ટ્રેપ, ગ્રેનાઇટ હેવ એ ગુડ હાર્ડનેસ. પથ્થર છે એ ઘર્ષણની સામે ટકી રહેવો જોઈએ. બેસાલ્ટ છે, ટ્રેપ છે, ગ્રેનાઇટ છે એ સારી સખ્તાઈ ધરાવતા પથ્થરો છે જે બાંધકામમાં ખૂબ જ ઉપયોગી છે. એપિરિયન્સ એટલે કે દેખાવ. In specially the appearance and the color of the stones arranged on the outer surface should be good for the construction. ખાસ કરીને આપણે બાહ્ય સપાટી ઉપર ગોઠવાના પથ્થરોનો દેખાવ અને રંગ સારો હોવો જોઈએ કે જેથી આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ અને એલિવેશન પોઈન્ટ ઓફ વ્યૂ દેખાવ આપને ખૂબ જ સુંદર લાગે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે તે વર્કાબિલિટી. All through the stone should be easily molded, but its strength should not be less. Marble is the best in this regard. Granite is also good, but difficult to carving. પથ્થર સરળતાથી ઘડી શકાય તેવો હોવો જોઈએ, છતાં તેની મજબૂતાઈ તો આપણે ઓછી હોવી જોઈએ નહીં. તે મુખ્ય પોઈન્ટ છે. its strength should be not be less. આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો માર્બલ છે તે બેસ્ટ એક્ઝામ્પલ છે અને શ્રેષ્ઠ છે. ગ્રેનાઇટ પણ સારો છે પણ તેને ઘડવામાં ખૂબ જ આપને મુશ્કેલી આવે છે. તો સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી સ્ટોન એટલે કે પથ્થરના ગુણધર્મો કે જેમાં આપણે ક્લાસિફિકેશન, સ્ટ્રક્ચર, ટેક્સચર, સ્ટ્રેન્થ, સ્પેસિફિક ગ્રેવિટી, પોરોસિટી, હાર્ડનેસ, એપિરિયન્સ અને વર્કાબિલિટીની ડિસ્કશન કર્યું. નેક્સ્ટ આવે છે આર્ટિફિશિયલ સ્ટોન એટલે કે કૃત્રિમ પથ્થર. ઇટ ઇઝ યુઝડ ઇન ધ કન્સ્ટ્રક્શન વેર ધ વર્ક ડઝ નોટ હેવ ધ રાઇટ ટાઈપ ઓફ નેચરલ સ્ટોન અવેલેબલ. ધ કોસ્ટ ઓફ ધી ટ્રાન્સપોર્ટેશન ધ સ્ટોન ફ્રોમ ધ આઉટસાઇડ ઇઝ વેરી હાઈ. આર્ટિફિશિયલ સ્ટોન ઇઝ મેડ યુઝિંગ એ પીસ ઓફ ધી માર્બલ વિથ ધ સિમેન્ટ, સેન્ડ એન્ડ ગ્રેવલ. જે સ્થાનો ઉપર યોગ્ય પ્રકારના કુદરતી પથ્થરો આપને ઉપલબ્ધ ન હોય અને ખૂબ જ દૂરના અંતરથી આપણે આ સ્ટોન લાવવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ આપણે ખૂબ જ વધી જતો હોય તો ત્યાં આપણે આર્ટિફિશિયલ સ્ટોન એટલે કે કૃત્રિમ પથ્થર બનાવી તેનો ઉપયોગ આપણે કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવે છે કે જે ખૂબ જ ઉપયોગી થાય છે. હવે આર્ટિફિશિયલ સ્ટોન છે તે સિમેન્ટ, રેતી, કપચી અને માર્બલના ટુકડાઓ વગેરેનો આપણે ઉપયોગ કરી પોઝોલની મટીરિયલનો પણ એમાં ઉપયોગ કરવામાં આવે છે અને કૃત્રિમ પથ્થર બનાવવામાં આવે છે. આર્ટિફિશિયલ સ્ટોન વોઝ મેડ ફ્રોમ ધ લાઇમ when cement was not invented. The outer surface of the artificial stone can be made of a higher proportion of cement as well as the desired color. Such of the outer surface 25 to 35 mm can be kept. હવે જ્યારે આપણે સિમેન્ટની શોધ નહોતી થઈ ત્યારે કૃત્રિમ પથ્થર છે એ આપણે ચૂનામાંથી બનાવવામાં આવતો હતો અને આર્ટિફિશિયલ સ્ટોનની બહારની સપાટીમાં સિમેન્ટ વધુ પ્રમાણવાળી તેમજ આપને ગમતો એવો કલર, ઈચ્છિત કલરના આપણે બનાવી શકીએ છીએ. આથી આઉટર સરફેસ છે એની જાડાઈ છે આપણે 25 થી 35 mm જેટલી આપણે રાખી શકીએ છીએ. નાવ ધ ટાઈપ ઓફ ધી આર્ટિફિશિયલ સ્ટોન. તેમાં પહેલું આવે છે બ્લોક ઓફ ધી સિમેન્ટ કોન્ક્રીટ. One part of the cement is made by the mixing 2 part pieces of marble. Appropriate
type of the color cement is added when the required. Then polish with the silicon carbide. એક ભાગ સિમેન્ટ અને બે ભાગ માર્બલના ટુકડા મિક્સ કરીને બનાવવામાં આવે છે બ્લોક ઓફ ધી સિમેન્ટ કોન્ક્રીટ. જ્યારે જરૂર હોય ત્યાં યોગ્ય પ્રકારનો રંગીન સિમેન્ટ પણ ઉમેરવામાં આવે છે. પછી સિલિકોન કાર્બાઇડની ઈંટ વડે પોલિશ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે તે સિમેન્ટ કોન્ક્રીટના સખત બ્લોક્સ, હાર્ડ બ્લોક ઓફ ધી સિમેન્ટ કોન્ક્રીટ. 4 part of the granite is added to 1 part of the cement and mixed with the water. Then the mixture is molded to the desired shape and allowed to set for the 3 to 4 days. Immersed in the solution of the sodium silicate for approximately 50 to 60 days. Compressive strength is approximately 15 Newton per mm square. એક ભાગ સિમેન્ટમાં 4 ભાગ ગ્રેનાઇટની કપચી ઉમેરી અને પાણી સાથે મિક્સ કરવામાં આવે છે. પછી આ મિક્સરને ઈચ્છિત આકારમાં બીબામાં ઢાળી અને 3-4 દિવસ સુધી આપણે એને જામવા દેવામાં આવે છે 3 to 4 days. ત્યારબાદ અંદાજે 50 થી 60 દિવસ સુધી સોડિયમ સિલિકેટના દ્રાવણમાં ડુબાડી રાખવામાં આવે છે અને આ પથ્થરોનું દાબ સામર્થ્ય અંદાજિત 50 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું હોય છે. નેક્સ્ટ આવે છે એ રાસાયણિક પથ્થર એટલે કે કેમિકલ સ્ટોન. ટુ મેક ધીસ સ્ટોન ધ પાવડર ઓફ ધી સ્ટોન ઇઝ મિક્સ વિથ ધ સોડિયમ સિલિકેટ ઇન ધ પેગ મિલ. ધ સેન્ડ પાર્ટિકલ કમ્બાઇન ટુ ફોર્મ કેલ્શિયમ સિલિકેટ during which the result sodium chloride is washed in the running water. Compressive strength is approximately 60 Newton per mm square. આ પથ્થર બનાવવા માટે પથ્થરના ભૂકાને સોડિયમ સિલિકેટ સાથે પગ મિલમાં મિક્સિંગ કરવામાં આવે છે. પેસ્ટ જેવો રગડો તૈયાર થાય ત્યારે તેને મોલ્ડમાં ઢાળવામાં આવે છે અને થોડુંક હાર્ડનેસ આવ્યા બાદ તેને મોલ્ડમાંથી બહાર કાઢી અને તેને કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં આપણે ડુબાડવામાં આવે છે. રેતીના કણો છે એ એકબીજા સાથે સંયોજે અને કેલ્શિયમ સિલિકેટ બનાવે છે. ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડને વહેતા પાણીમાં ધોઈ નાખવામાં આવે છે અને આ રીતે બનેલા પથ્થરને આપણે ઘડી પણ શકાય છે અને તેના પર કોતરણી કામ પણ આપણે કરી શકીએ છીએ. પથ્થરોનું દાબ સામર્થ્ય અંદાજિત 60 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું હોય છે. નેક્સ્ટ આવે છે એ ફોર્ડ સ્ટોન એટલે કે ફોર્ડનો પથ્થર. ડ્રાય સેન્ડ એન્ડ ધ લાઇમ આર મિક્સ ઇન ધ રાઇટ પ્રપોર્શન. લિટલ વોટર ઇઝ એડેડ. મોલ્ડેડ આર કેપ્ડ ઇન એ ક્લોઝ બોક્સ. Doing so makes calcium silicate. The compressive strength of this stone is about 70 Newton per mm square. સૂકી ઝીણી રેતી અને ચૂનાને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરી તેમાં થોડુંક પાણી એડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને બીબામાં ઢાળવામાં આવે છે અને એક બંધ પેટીમાં મૂકવામાં આવે છે. પેટીમાં શૂન્ય અવકાશ કરી અને તેને દબાણથી ગરમી દાખલ કરવામાં આવે છે. આમ કરવાથી તેમાં કેલ્શિયમ સિલિકેટ બને છે, મેક્સ કેલ્શિયમ સિલિકેટ. અને આ રીતે બનેલા પથ્થરનું દાબ સામર્થ્ય 70 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું હોય છે. નેક્સ્ટ છે આર્ટિફિશિયલ માર્બલ. This type of the stone is made on the glass plate. The glass plate is clean and oiled. It is then coated with a mixture of sand and the Portland cement. The stone can be used indoor as well as outdoor. એટલે આ પ્રકારનો પથ્થર છે એ કાચની પ્લેટ ઉપર તૈયાર કરવામાં આવે છે. કાચની પ્લેટ એકદમ સાફ કરી તેના ઉપર ઓઇલ લગાડવામાં આવે છે અને તેના ઉપર રેતી અને પોર્ટલેન્ડ સિમેન્ટનું એક મિશ્રણ પણ પાથરવામાં આવે છે. આ પથ્થર છે એ મકાનની અંદર અને બહારના ભાગોમાં બંને જગ્યાએ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. Student, now we have discussed about the advantage of the artificial stone એટલે કે કૃત્રિમ પથ્થરના ફાયદાઓ. Stone of any shape and size can be made. There is no need of carving stone. Stone of the different color can be obtained as required. There is no need to look at the natural level when arranging this stone. કોઈ પણ આકાર અને કદ
ધરાવતા પથ્થરો આપણે સાઇઝ અને શેપમાં આપણે બનાવી શકીએ છીએ. પથ્થરને ઘડવાની કે કોતરવાની કામ કરવાની જરૂર રહેતી નથી. જરૂર પ્રમાણેના રંગો ધરાવતા પથ્થરો આપણે મેળવી શકીએ છીએ અને આ પથ્થરને ગોઠવતી વખતે પ્રાકૃતિક સ્તર નેચરલ લેયર આપણે જોવાની જરૂર રહેતી નથી. The strength of the stone can be increased by placing the steel rod while making it. Such stones are suitable for face. Stone of the desired shape and color can be made to repair old work. This stone can be withstand the weather better the nature stone. આ પથ્થર બનાવતી વખતે જો તેમાં સ્ટીલના સળિયા મૂકવામાં આવે તો તેનું સામર્થ્ય આપણે વધારી શકીએ છીએ. આ પથ્થરો છે એ ફેસ માટે ખૂબ જ અનુકૂળ રહે છે અને જૂના પથ્થરનું જ્યારે આપણે મેન્ટેનન્સનું વર્ક કરવાનું હોય ત્યારે ઈચ્છિત આકાર અને રંગ ધરાવતા પથ્થરો બનાવી શકીએ છીએ. આ પથ્થર છે એ કુદરતી પથ્થરની સરખામણીએ હવામાનનો સારો એવો પ્રતિકાર કરી શકે છે. તો સ્ટુડન્ટ્સ, આ આપણે આર્ટિફિશિયલ સ્ટોનના એડવાન્ટેજ ઉપર આપણે ડિસ્કશન કર્યું. તેમજ સ્ટુડન્ટ્સ આપણે ટાઈપ્સ ઓફ ધી આર્ટિફિશિયલ સ્ટોન, જેમાં સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક્સ, સિમેન્ટ કોન્ક્રીટના સખત બ્લોક્સ, કેમિકલ સ્ટોન, ફોર્ડનો પથ્થર અને આર્ટિફિશિયલ માર્બલ ઉપર ડિસ્કશન કર્યું. નેક્સ્ટ આપણો ટોપિક આવે છે નેચરલ બેડ ઓફ સ્ટોન. Sedimentary rocks are seen in the layers. During the formation of this rock, different substances have accumulated at the same times to form the different layer of the different thickness and the particle composition. These are called the natural layers. જળકૂટ ખડકો છે એ સ્થળીય ખડકો છે. આ ખડકોની ઉત્પત્તિ દરમિયાન જુદા જુદા પદાર્થો વારાફરતી જમા થઈ અને જુદી જુદી જાડાઈ તેમજ કણ રચના ધરાવતા જુદા જુદા લેયર્સ બનાવ્યા હોય છે. તેને આપણે નેચરલ લેયર કહેવામાં આવે છે, કુદરતી સ્તરો કહે છે. This layer do not have to be in a straight line. If the force exerted on this stone is perpendicular to the layers, then the stone bears more force, and if the direction of the force is parallel to the layer, then less cause the layer of stone to fall apart. આ સ્તરો છે એ સીધી લીટીમાં જ હોય તે જરૂરી નથી. આ પથ્થરો પર લાગતું બળ જો સ્તરોની કાટખૂણે હોય તો પથ્થર વધુ બળ સહન કરી શકે છે અને જો બળની દિશા સ્તરોને સમાંતર હોય તો ઓછા બળે પથ્થરોના સ્તરો છૂટા પડી જતા હોય છે. To arrangement the stone in a such a way that the direction facing is the perpendicular to the natural layers. The resultant force are perpendicular to the layers. The layers should be arranged in a such a way that the layer are vertical for cornice and the string courses. This is the image of direction of the natural bed. હવે આ કારણસર આપણે બાંધકામ વખતે પથ્થર ઉપર આવતા અપેક્ષિત બળની દિશા કુદરતી સ્તરોને કાટખૂણે રહે તે રીતે પથ્થરની ગોઠવણી કરતા હોય છે. હવે આપણે ફિગરમાં જોઈએ છીએ કે આ પ્રકારની આપણે ગોઠવણી બતાવેલ છે, ડાયરેક્શન ઓફ ધી નેચરલ બેડ. હવે દિવાલો અને થાંભલાઓ માટે આ સ્તરો ક્ષેત્રિત રહે તે રીતે પથ્થર ગોઠવાયેલા હોય છે. કમાનો માટે દાબ બળ સ્તરોને કાટખૂણે રહે તે રીતે, કોર્નિસ તથા સ્ટ્રિંગ કોર્સિસ માટે વર્ટિકલ રહે તે પ્રકારે પથ્થરની આપણે ગોઠવણી કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પથ્થરના કુદરતી સ્તરો વિશે આપણે નોલેજ મેળવ્યું. નેક્સ્ટ આવે છે પ્લેન ઓફ ક્લેવેજ. Layers are also sometimes seen in the metamorphic rocks. Such layers are to be bound with the granulars. When the excavating a stone in the mine, the stone is easily released if the chisel is placed on the such layer. Such layer is called the plane of cleavage.
એટલે વિકૃત ખડકો છે એ કેટલીક વાર છે એ સ્તરોમાં જોવા મળે છે. હવે આવા સ્તરો સૂક્ષ્મ કણોથી બંધાયેલા હોય છે અને ખાણમાં પથ્થરના ખોદકામ કરતી વખતે છીણી આવા સ્તરો ઉપર રાખવામાં આવે તો પથ્થરો છે એ સરળતાથી છૂટું પડી જાય છે. તો આવા સ્તરને આપણે શું કહેવામાં આવે છે કે પ્લેન ઓફ ક્લીવેજ કહેવામાં આવે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. નેક્સ્ટ આવે છે એ કમ્પેરિઝન ઓફ ધી બ્રિક્સ એન્ડ સ્ટોન. બહુ અગત્યનો આ પોઈન્ટ છે સ્ટુડન્ટ્સ, અને એક્ઝામમાં મોસ્ટ ઓફ પૂછાય છે. તો પોઈન્ટ ઓફ ધી કમ્પેરિઝન એટલે કે સરખામણીના મુદ્દાઓ અહીંયા બ્રિક્સ અને સ્ટોન. અવેલેબિલિટી એટલે કે પ્રાપ્યતા, નેચરલી અનઅવેલેબલ એટલે કે કુદરતી રીતે આ બ્રિક્સ પ્રાપ્ય નથી, તેને આપણે બનાવવી પડે છે. જ્યારે સ્ટોન છે એ ખાણમાંથી આપણે મળે છે એટલે કે નેચરલી અવેલેબલ છે. ટ્રાન્સપોર્ટેશન, પ્રોડક્શન હેઝ ટુ નિયર સાઇડ એરિયા, નો નીડ ટુ ટ્રાન્સપોર્ટ. જો શક્ય હોય તો આપણે કન્સ્ટ્રક્શનની સાઇટ હોય ત્યાં પણ આપણે બ્રિક્સનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ, એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવાની ખાસ જરૂરિયાત રહેતી નથી. જ્યારે સ્ટોન છે એ અવેલેબલ નીડ ટુ ટ્રાન્સફર ફ્રોમ ધેર, એટલે જ્યાં અવેલેબલ હોય, જે એરિયામાંથી આપણે સ્ટોન પ્રાપ્ત થતા હોય ત્યાંથી આપણે ટ્રાન્સપોર્ટેશન કરવાની શક્યતા રહે છે, એટલે કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે તે આવે છે. અને બાંધકામ કરતી વખતે હેરફેર કરવામાં ઈંટોની હેરફેર સરળ છે, જ્યારે પથ્થરની હેરફેરમાં થોડીક મુશ્કેલી આવે છે. વજન, વેઇટ, બ્રિક્સોનું વજન છે એ ઓછું છે, જ્યારે સ્ટોનનું વજન વધારે છે. શેપ એન્ડ સાઇઝ ડિસાઇડ એટ ધ ટાઈમ ઓફ ધી પ્રોડક્શન બ્રિક્સમાં, અને સ્ટોન છે એ મેડ અસ રિક્વાયર, એટલે કે માપ અને સાઇઝ છે તે બ્રિક્સ જ્યારે પ્રોડક્શન કરીએ છીએ ત્યારે નિર્ધારિત કરવામાં આવે છે, અને તે રીતે માપ અને સાઇઝ પ્રમાણે તેનું પ્રોડક્શન કરવામાં આવે છે. જ્યારે સ્ટોન છે તેને આપણે માપ અને સાઇઝ પ્રમાણે ઘડવા પડે છે. પોરોસિટી એટલે કે છિદ્રાળુતા બ્રિક્સમાં વધારે હોય છે અને સ્ટોનમાં ખૂબ જ ઓછી હોય છે. સ્પીડ ઓફ વર્ક, હવે જ્યારે બાંધકામ કરવાનું આવે ત્યારે બ્રિક્સનું બાંધકામ કરવામાં આવે ત્યારે મેશનરી ચણતરકામ, ત્યારે બ્રિક્સમાં ઝડપ થોડીક વધારે જોવા મળે છે. જ્યારે સ્ટોનમાં છે એ આપણે ઘડવામાં સમય જાય, તેમાં ટ્રાન્સપોર્ટેશનમાં થોડોક સમય જાય, અને ટાઈમ ઓફ ધી કાર્વિંગ તેની હિસાબે સ્પીડ થોડીક ઓછી આવે છે. વર્ક ઇઝી, કામમાં સરળતા, તો બ્રિક્સ માટે ખૂબ જ ઇઝી રહેશે કામમાં સરળતા. સ્ટોન માટે તે ખરેખર ઇઝી બહુ નહીં રહે. અને તેમાં ત્યાર પછીનો પોઈન્ટ આવે છે એ સ્ટ્રેન્થ એટલે કે મજબૂતાઈ. મજબૂતાઈની દ્રષ્ટિએ જોઈએ તો ઈંટ થોડીક ઓછી મજબૂત છે, પરંતુ તેમાં નિશ્ચિત સ્ટ્રેન્થ મળે છે. ને સ્ટોનમાં છે તે મજબૂતાઈમાં ખૂબ જ વધારે છે, પરંતુ દરેક પથ્થર પ્રમાણે તેની સ્ટ્રેન્થ જુદી જુદી હોઈ શકે. કલરની વાત કરીએ તો બ્રિક્સનો કલર છે એ બ્રાઇટ કોપર છે, એટલે કે મરૂન કલરની બ્રિક્સ આપણને મળે છે. જ્યારે સ્ટોન છે આપણે વેરાયટી ઓફ કલર્સમાં મળે છે. માર્બલ છે, ગ્રેનાઇટ છે, બેસાલ્ટ છે, લેટેરાઇટ છે, સ્લેટ છે, આપણે વેરાયટી ઓફ કલર્સમાં જુદા જુદા સ્ટોન મળે છે. લેબરની વાત કરીએ તો બ્રિક્સ માટે જનરલ મેશન એટલે કે સામાન્ય કારીગર હશે તો પણ ચાલશે, અને સ્ટોન માટે એક્સપર્ટ મેશનની જરૂર પડશે, એટલે કે કડિયા કામના ખૂબ જ અનુભવ હોય તેવા આપણે કારીગરની જરૂર પડશે. અને ચણતર કામ કરતી વખતે બ્રિક્સમાં ફોગનો ભાગ છે એ ઉપરની તરફ રહે તે રીતે રાખવામાં આવે છે, કે જેથી ઉપરનું લેયર અને નીચેનું લેયર વચ્ચે બોન્ડિંગ ખૂબ જ વ્યવસ્થિત થાય. જ્યારે સ્ટોનમાં છે એ કુદરતી સ્તર એકબીજાને કાટખૂણે રહે તે રીતે રાખવામાં આવે છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આ આપણે ઈંટ તથા પથ્થરની સરખામણી, કમ્પેરિઝન ઓફ ધી બ્રિક એન્ડ સ્ટોનની આપણે વાત કરી. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો તેમજ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટોન, પથ્થરના ગુણધર્મો, આર્ટિફિશિયલ સ્ટોન, ટાઈપ્સ ઓફ ધી આર્ટિફિશિયલ સ્ટોન
અને એડવાન્ટેજ ઓફ ધી આર્ટિફિશિયલ સ્ટોન, નેચરલ બેડ ઓફ ધી સ્ટોન અને પ્લેન ઓફ ક્લેવેજનું ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.